જૂનાગઢમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ. જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ શહીદ સ્મારક નરસિંહ મહેતા તળાવ ખાતે યોજાયો હતો. સાંજે 6:30 કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકોએ ઉપસ્થિત રહી કારગિલ યુદ્ધમાં માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે કારગિલ વિજય દિવસ માત્ર એક સ્મૃતિ દિવસ નથી, પરંતુ ભારતના શૌર્ય, પરાક્રમ અને અડગ રાષ્ટ્રભાવનાનું જીવંત પ્રતીક છે. વર્ષ 1999માં પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કારગિલના દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સેનાના જવાનોએ અતિ વિકટ પરિસ્થિતિમાં અદમ્ય સાહસ, શૂરવીરતા અને બલિદાનના બળે દુશ્મનોને પરાસ્ત કરીને તિરંગો ફરી લહેરાવ્યો હતો. આ ઐતિહાસિક વિજયની યાદમાં દર વર્ષે 26 જુલાઈના રોજ સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કારગિલ યુદ્ધમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામના વીર જવાન શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીએ માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા જૂનાગઢ જિલ્લાના ગૌરવશાળી વીર સપૂત હતા. તેમના બલિદાનથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને ગૌરવની લાગણી અનુભવાઈ હતી. ઉપસ્થિત સૌએ તેમના સહિત દેશના તમામ અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં શહીદોની સ્મૃતિમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને તેમના શૌર્ય તથા બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે કારગિલના શહીદોએ દેશની અખંડિતતા અને સરહદોની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. તેમનું બલિદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને નવી પેઢીમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ તથા રાષ્ટ્રસેવાની ભાવના જાગૃત કરતું રહેશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ભાજપ જૂનાગઢ મહાનગરના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન, કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી મિલભાઈ, ભારતીય જનતા પાર્ટીના શહેરની ટીમના હોદ્દેદારો, મોરચાના પ્રમુખ મહામંત્રી શ્રીઓ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભારત માતા કી જય, વંદે માતરમ અને અમર રહો શહીદોના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ઉપસ્થિત સૌએ દેશના અમર શહીદોના બલિદાનને હંમેશા યાદ રાખી રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. खून मांगो खून देंगे, कश्मीर मांगो चीर देंगे, खून मांगो खून देंगे, कश्मीर मांगो चीर देंगे। जहाँ हुए बलिदान मुखर्जी, वो कश्मीर हमारा है, जहाँ हुए बलिदान मुखर्जी, वो कश्मीर हमारा है, जो कश्मीर हमारा है, वो सारे का सारा है, जो कश्मीर हमारा है, वो सारे का सारा है। भारत माता के, जय, भारत माता के, जय, वंदे मातरम।
હા લઈ લ્યો બાકી મોટા માણસ भारत माता के वंदे वंदे સુમિત વચ્ચે આમ રે આમ આ બાજુ આવતો રે મારે ઘણો મોબાઈલ આડો છો કવરેજ કરવાની છે અમારે કવરેજ તો કરું ને તમે કવરેજ કરી લ્યો बोलो भारत माता के भारत माता के वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वीर जवानों अमर रहो वीर जवानों अमर रहो कारगिल के जवानों अमर रहो कारगिल के जवानों अमर रहो भारत माता के जय भारत माता के जय સુમિતભાઈ હા લાઈનમાં પણ રાખો ન્યાજ રાખો આકાશભાઈ ફૂલ 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 બે વધારે છે ભાઈ ઘણા વધારે બે વધારે છે અહીં દે બધાને દે ઉપર ઓલી બાજુથી દેજો ઓલી બાજુથી પાછળ ઉભા રહેજો પધરાવો હાલો રેડી પધરાવી દો હાલો પધરાવી દો પધરાવો भारत माता के તમે કેન્ડલ રાખી યુવા મોટા ફૂલ છે કેન્ડલ પડી ગઈ શહીદોને અમર કરી દેવાય બધા એકી સાથે આવી જાઓ લાઈનમાં ભાઈ એકી સાથે બધા લાઈનમાં આવો પેલા તમે આમ આવો ને. હા પધરાવતા એટલે ખાલી ના યુવા મોરચો કરો હા રેડી રેડી આવું તો કાલે નહોતી
પ્રમુખ છે વંદે માતરમ ભારત એ નાંડા સેજમ સાહેબ આવો ને બધા આવી જશે હાલો પાછળ હો દોરા હાલો જેનો આવી જાવ અહીંયા વિડિયો પીછે આવી જાવ ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી આ લોકોને કરી લેવા જોઈએ ગૌરવ કરી લેવા અમુક ભાગ આજથી 27 વર્ષ પહેલાં એટલે કે 1999માં દિવસે આજના દિવસે વિજય ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં જે કારગિલની ધરતી ઉપર જે યુદ્ધ થયું હતું એમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. 60 દિવસ ચાલેલા આ યુદ્ધમાં દેશના કેટલાય શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી અને દેશ અખંડ રહે, દેશની સલામતી રહે એના માટે પોતાના પ્રાણ નિશાવર કર્યા હતા. આ 27 વર્ષ પહેલાં જે યુદ્ધ થયું હતું ત્યારે શહીદોને યાદ કરીને એમ તેમને વંદન કરીને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા શહીદ પાર્ક મુકામે આવેલ વિજય સ્તંભ મુકામે જૂનાગઢના એક્સ આર્મી ઓફિસર્સ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને જૂનાગઢની દેશપ્રેમી જનતાઓ દ્વારા આ સુંદર મજાનો કાર્યક્રમ યાદ થયો. પુષ્પાંજલિ થઈ, એમને મીણબત્તીથી જલાવી આ જીવન એમની શ્વાસ, એમને કરેલા પ્રાણની આહુતિ આ જીવન અમારા જીવનમાં પણ એમની શ્વાસ પ્રગટી રહે અને એમના આપેલી આહુતિને હંમેશા અમે વંદન કરતા રહીએ, એમને નમન કરતા રહીએ અને આ 27 વર્ષ પછી પણ એ યાદ અમારામાં જીવંત છે. એમને યાદ કરવાનો આજનો દિવસ એટલે કે કારગિલ વિજય દિવસ છે. આજને યાદ કરીને આજે અમે વંદન કરીએ છીએ. ભારત માતા કી જય. અસ્તુ. આજ રોજ વિજય કારગિલ દિવસ પાવન અવસર ઉપર જ્યારે ભારતના વીર સૈનિકોને હું હૃદયપૂર્વક નમન કરું છું અને કારગિલ વિજય યુદ્ધમાં જે જવાનોએ બલિદાન આપી એકતા, અખંડતા અને સ્વાભિમાનની રક્ષા કરી હતી ત્યારે ભારતીય જનતા યુવા મોરચા વતી આજે તળાવ ગેટે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. ભારત માતા કી જય, વંદે માતરમ. હું રમેશભાઈ પરમાર, જૂનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ. આજ રોજ ભાજપના શહેર પ્રમુખ દ્વારા આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. તેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો અને સિવિલ જનતાએ જે ભાગ લીધો એ બદલ હું હંમેશા આ સંગઠન વતી ભાજપના શહેર પ્રમુખ અને તમામ શહેરી જનતાનો આભાર માનીએ છીએ કે 27 વર્ષ પછી પણ સૈનિકોના જો બલિદાનને યાદ કરે તો એ અમારા માટે એક સૈનિકો માટે ગૌરવની વાત છે. 8 મઈ 1999ના દિવસે જ્યારે કારગિલની લડાઈ ચાલુ થઈ હતી અને 26 જુલાઈ 1999ના દિવસે ખતમ થઈ હતી અને એમાં ભારતીય સૈનિકોના 523 જણાની શહાદત આપી હતી અને પાકિસ્તાનના લગભગ 4000 સૈનિકોને અમે માત આપી હતી. આજે આ કારગિલ વિજય દિવસ અમારા સૈનિકો માટે આ બલિદાનનો દિવસ અને ભારતના તમામ નાગરિકો જેને આજ યાદ કરે છે તો અમે એક માજી સૈનિક સંગઠન વતી હંમેશા સિવિલ જનતાનો અને ભાજપ સરકારનો અમે આભાર માનીએ છીએ કે આજે 27 વર્ષ પછી પણ એક સૈનિકોના બલિદાનને યાદ કરે છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.
સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા 116માં એટીએમ લગ્ન યોજાયા. જૂનાગઢની સેવામાં અજોડ સંસ્થા એટલે સત્યમ સેવા યુવક મંડળ. આ સંસ્થા દ્વારા એટીએમ લગ્ન યોજના અંતર્ગત આજ રોજ તા 24 જુલાઈ 1926ના રોજ સુશીલાબેન શાહ હોલ ખાતે આલિદ્રા ગામના હિન્દુ પટેલ જ્ઞાતિની દીકરી જીનલબેન સોમાભાઈ પટેલના લગ્ન મનીષભાઈ વાછાણી સાથે ધામધૂમથી યોજાયા હતા. આ દીકરીને 51 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ હતી. ખૂબ જ ધામધૂમથી પ્રસંગ સંપન્ન થયો હતો. આજના મોંઘવારીના યુગમાં પોતાના લાડકવાયા સંતાનો દીકરા દીકરીના લગ્ન કરવા એ ખરેખર મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ અઘરા છે. લગ્ન બાદ આવા પરિવારના ઘર ખાલી થઈ જાય છે. મધ્યમ વર્ગના પરિવાર માટે આ પ્રાણ પ્રશ્ન બની જાય છે. આવા કપરા સમયમાં સત્યમ સેવા યુવક મંડળ હંમેશા વારે આવે છે. આ સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં આ 42 વર્ષના સેવાયજ્ઞ સમયકાળમાં અંદાજે 2200 દીકરીઓને કરિયાવર સાથે સાસરે વળાવેલ છે. તો આવા જરૂરિયાતમંદ દીકરીઓના માતા પિતાને અને જરૂરિયાતમંદ સમાજને સંદેશો આપતા જણાવીએ છીએ કે હર હંમેશ આ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ નબળા અને જરૂરિયાતમંદ પરિવાર માટે હંમેશા સેવાકીય તત્પરતા દાખવી છે. આવા આદર્શ લગ્ન એટીએમ લગ્નમાં કોઈ પણ નબળા પરિવારને જોડાવવું હોય તો અમારી સંસ્થાનો અચૂક સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ માળિયા, શ્રી શાંતાબેન બેસ, શ્રી અલ્પેશભાઈ પરમાર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશગીરી એસ, મેઘનાથી શ્રી પ્રજ્ઞેશભાઈ વાજા, શ્રી સરોજબેન જોશી, શ્રી પરશુરામભાઈ ચૌહાણ, દાતાર સેવક શ્રી બટુક બાપુ, શ્રી રમાબેન બેસ વગેરે સેવાભાવી કાર્યકરો દ્વારા આ દંપતીને આશીર્વાદ આપી આ યજ્ઞને સફળ બનાવેલ હતો. તેમજ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ માળિયા એ વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાને આવા સેવાકીય કાર્યોમાં સફળ બનાવવા માટે હંમેશા દાતાઓનો સહયોગ મળતો રહ્યો છે અને અસંખ્ય જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને આ એટીએમ લગ્નનો લાભ મળી રહ્યો છે. તે ખરેખર આશીર્વાદરૂપ છે. આ તકે સર્વેદાતાશ્રીઓનો પણ સત્યમ સેવા યુવક મંડળ અને સર્વે ટ્રસ્ટીઓ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવીને ઓમીડિયો પેલા ઓમીડિયો ચતુર્થ નવીને ઓમીડિયો પેલા ઓમીડિયો હું અરવિંદ મારડિયા, ઉપપ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા અમારા સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાની આગેવાની હેઠળ અમે સમગ્ર ટ્રસ્ટીગણ આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તો કરીએ છીએ, પરંતુ કોરોનાના સમયથી જરૂરિયાતમંદ કે જે દીકરીઓને મા બાપ બીમાર હોય, બહાર વતનમાં બહાર જવાના હોય, તો આવા કપરા સમયે પણ અમે તાત્કાલિક ઇમિડિયેટલી કે એટીએમ લગ્ન તરીકે અમે લગ્ન કરી આપીએ છીએ. આ લગ્ન નિઃશુલ્ક કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના અને કરિયાવર સાથે લગ્ન કરી આપીએ છીએ. આજરોજ આ સંસ્થાના અંબિકા ચોક હોલ ખાતે એક પડવા પાટીદાર દીકરી અને દીકરાના લગ્ન અમે ધામધૂમથી કરી આપેલ છે. જય શ્રી રામ. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 42 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરે છે. એના ભાગરૂપે
કોરોના પછી અમારી સંસ્થા દ્વારા એટીએમ લગ્ન શરૂ કરે છે, એટલે કે એની ટાઈમ મેરેજ. આજે પટેલ જ્ઞાતિના જીનાબેન સોમાભાઈ તેમજ મનીષભાઈ વાછાણીના આજે અમારી સંસ્થા કે જે સુશલાબેન છોટાલાલ શાહ હોલ ખાતે આજે અમે આ દીકરીના રંગે ચંગે લગ્ન કરી આપ્યા છે. એની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી ને 2 દિવસ પહેલાં જ અમારી સંસ્થાને રજૂઆત કરતાં આજે અમે એટીએમ લગ્ન કરી આપ્યું છે. એમાં 51 જેટલી વસ્તુઓ અમે એમને આજે અર્પણ કરીએ છીએ. જય દ્વારકાધીશ. આજે સત્યમ સેવા યુવક મંડળ તરફથી લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. જીનલબેન તથા મનીષભાઈ વાછાણીના લગ્ન આજે સંપન્ન કરેલા છે. મેં પોતે લગ્ન કરાવેલા છે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આ લગ્ન મેં કરાવેલા છે. વાછાણી મનીષ ગામ આળીદરા છે. મનસુખભાઈ વાજાએ સત્યમ સેવક યુવક મંડળથી લગ્ન કરાવી દીધા છે. એમનો બધાનો એની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર.